હરિયાણા ગાંધીનગરમાં વિકાસના નામ પર વૃક્ષોના વિનાશ કઈ રીતે થઈ રહ્યા છે તેના દ્રશ્યો સામે આવ્યા છે। પેથાપુર સર્કલ પર ફ્લાયઓવર બની રહ્યો છે અને આ માટે અહીં 170 લીલાછમ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા। આ પ્રોજેક્ટ માટે માર્ગ અને મકાન વિભાગે વન વિભાગને માત્ર 5,87,000 રૂપિયાનું વળતર ચૂકવ્યું। 170 જેટલા લીલાછમ વૃક્ષો સામે આ રકમ ખૂબ જ નગણ્ય સમાન છે। 170 વૃક્ષો પૈકીના 76 વૃક્ષ તો લીમડાના છે અને આ સિવાય સરગવો, સીસમ, આસોપાલવ સહિતના અનેક વૃક્ષોનો અહીં સમાવેશ છે। એક સમયે ગાંધીનગર દેશમાં સૌથી હરિયાળા પાટનગર તરીકે ઓળખાતું હતું, પરંતુ હવે તો વૃક્ષોનું નિકંદન કાઢવામાં અહીં આવી રહ્યું છે। પેથાપુર સર્કલ પાસે ફ્લાયઓવર માટે અહીં 170 જેટલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું। માર્ગ અને મકાન વિભાગે જો કે આ માટે વન વિભાગને 5,87,000નું વળતર ચૂકવ્યું છે। પેથાપુર સર્કલ પર ફ્લાયઓવર બનવાનો છે અને તેના કારણે 170 વૃક્ષોને અહીંથી હટાવી દેવામાં આવ્યા।